નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાના થાવર ગામે 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયાનું આવ્યું સામે। તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય એવી પરિસ્થિતિ પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે ઉઠાવ્યા સવાલો। ધાનેરામાં થાવર ગામે ધોરણ 2માં ભણતા નિકુલભાઈ ભીલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયાની વિગતો આવી સામે। સામાન્ય બીમારી હોવાથી નાના મોટા હોસ્પિટલમાં સારવાર બાદ દિશા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હતા અને 7 વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું। ત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યું છે। જો કે આ જ વિસ્તારના વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે છે। પરિવારજનો સમગ્ર મામલે ધાનેરા આરોગ્ય તંત્ર ઉપર બળાપો કાઢ્યો હતો અને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો ઊભા કર્યા હતા। ધાનેરામાં રસીકરણના બાબતે માત્ર કાગળ ઉપર જ કામગીરી થતી હોવાની પ્રતીતિ થઈ છે। આ જ વિસ્તારના મોટા ભાગના બાળકોને રસીકરણ થયું જ નથી, જે ધાનેરા THO અને આરોગ્ય વિભાગની બેદરકારી છતી કરી રહ્યું છે। ધાનેરા વિસ્તારમાં 2017માં લાવડા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મોત થયા હતા અને હવે ચાલુ વર્ષે એક બાળક થાવર ગામે મોતને ભેટ્યું છે। ગામડાની અભન પ્રજા હોવાથી રસીકરણ ન લેતા બાળકો ભોગ બની રહ્યા છે, પણ વાલીઓ જાગૃત કરી રસીકરણ કરાવવા ધાનેરા THO અને ધાનેરા આરોગ્ય વિભાગ નિષ્ફળ જતા જિલ્લા આરોગ્ય અધિકારી ડ્રો બ્રિજેશ વ્યાસ થાવર ખાતે દોડી આવ્યા। રસીકરણની સમજ આપતા બાળકોને રસીઓ આપવા વાલીઓ તૈયાર થયા હતા। આરોગ્ય અધિકારીઓ ડિપ્થેરિયા રોગની સમજ આપી રસી જ વિકલ્પ છે એ વાત સમજાવતા આખર રસીકરણ પ્રક્રિયા તેજ બની છે। ત્યારે સવાલ એ ઊભો થયો છે કે ધાનેરામાં રસીકરણ ન થયું હતું તો ધાનેરા THO રસીકરણ માટે લોકોને સમજાવ્યા હોત તો કદાચ આ બાળકનો જીવ બચી ગયો હોત, પણ ધાનેરા THOની સલામતીની નીતિના કારણે રસીકરણ યોગ્ય થયું નથી એ વાત જ સત્ય સાબિત થઈ છે। બાઇટ ડ્રો બ્રિજેશ વ્યાસ, જિલ્લા આરોગ્ય અધિકારી ધાનેરાના સ્થાનિક આરોગ્ય અધિકારીની નિષ્ફળતાના કારણે 2017 બાદ ફરી આ વર્ષે ડિપ્થેરિયા રોગે બાળકનો જીવ લીધો છે અને એક સારવાર અર્થે છે। ત્યારે ધાનેરા THO લોકજાગૃત લાવીને બાકીના તમામ બાકી રહેલા બાળકોને રસીકરણ કરાવે એ જરૂરી બન્યું છે, પણ નિષ્ક્રિય ધાનેરા THO આ કામગીરી ક્યારે કરશે એ કહેવું જ મુશ્કેલ છે। રિપોર્ટર મારું નામ કાળમાં અમૃતભાઈ છે। આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક એ મારો ભત્રીજો છે અને શરૂઆતમાં એને તાવ આવ્યો, નોર્મલ તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું। પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં, ત્યાંથી 1-2 બાટલા ચડાયા ને પછી કે તમે સિવિલમાં જતા રહો। અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનું કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી। મમથાભાઈ અહીંયા જ રહું છું। અહીંયા તો લગભગ 100 ઘર રહે થાવરમાં, કિલ્લાના આજુબાજુ આદિવાસી। ત્યાં પણ અઠાથી આ તાપ થોડો આવ્યો એટલે ધાનેરા આણીની દવાખાને લઈને ગયા એક દાડો, પછી ત્યાંથી ભાઈ ધોનરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા, ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા। ઓઠે કોઈને 8 દાડા મોદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં, ના ભાઈ કાલે એક્સપેક્ટ થઈ ગયો।